બનાવવાની છું પ્રોટીનથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવું સલાડ। હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે। અમુક લોકોના માઇન્ડમાં એવું હોય છે કે હેલ્ધી હોય એ ટેસ્ટી નથી હોતું, પરંતુ જો તમે આ સલાડ એકવાર ખાઈ લીધું તો રોજ બનાવવાનું મન થશે। આ સલાડનો ટેસ્ટ તમને ચાટ જેવો લાગશે। તો ચાલો બનાવીએ। સલાડ માટે જોઈતી દરેક વસ્તુને મેં પહેલાં જ તૈયાર કરી લીધી હતી। તો અહીંયા આપણે પનીરને મનપસંદ સાઇઝમાં કટ કરી અને એક પેનમાં ઘી નાખી અને ફ્રાય કરી લેવાનું છે। એમની સાથે જીરું પાવડર, મરચું પાવડર, મીઠું અને હળદર મિક્સ કરવાના છે। ત્યારબાદ મેં કાંદા, ટમેટાં અને કોથમીરને કટ કરી અને એક ડીશમાં રાખી દીધા હતા। તો અહીંયા આપણે એક બાઉલમાં બાફેલા ચણા અને બાફેલી સીંગ લેવાની છે। મેં અહીંયા સીંગ અને ચણાને સાથે જ એક કુકરમાં બાફી લીધા હતા। ત્યારબાદ કટ કરેલા કાંદા, ટમેટાં અને ફ્રાય કરેલું પનીર, દાડમ અને ગાંઠિયાનો ભૂકો એડ કરવો। જો તમારે ગાંઠિયાની જગ્યાએ ચવાણાનો ભૂકો એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો અને કોથમીર એડ કરવી। અને જો તમને પસંદ હોય તો લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા મરચું પાવડર, જીરું પાવડર, મીઠું અને દળેલી ખાંડ એડ કરી છે અને લાસ્ટમાં લીંબુનો રસ એડ કરવો। ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લેવું। તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્ધી સલાડ। તો હવે આપણે એમને એક બાઉલમાં સર્વ કરશું અને મેં અહીંયા એમને આલુ સેવ અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે। આલુ સેવ ઓપ્શનલ છે, મને પસંદ છે એટલે હું એડ કરું છું, તમે સ્કીપ પણ કરી શકો છો। તો અમારા ઈવાનભાઈ તો અહીંયા ટેસ્ટ કરવા બેસી ગયા છે। ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।